મુદ્દે પણ હવે હાર્દિક પટેલે વિવાદમાં ઝંપલાવ્યું છે। વિરમગામને જિલ્લો બનાવવા ધારાસભ્ય હાર્દિક પટેલે માગ કરી છે। જિલ્લો બનાવવાની માગ ચૂંટણીમાં મારા એજન્ડામાં હતી તેમ હાર્દિક પટેલનું નિવેદન। વિરમગામની વસ્તી 3 લાખથી ઉપર છે તો પાટડી દસાડાને સમાવિષ્ટ કરી જિલ્લો બનશે એવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો। સાણંદની જેમ વિરમગામ પણ ઓટોમોબાઈલ હબ છે તો નળકાંઠામાં વસતા લોકો પણ કહે છે કે અમને વિરમગામમાં સમાવો। સૌરાષ્ટ્ર માટેનું એન્ટ્રન્સ વિરમગામ રેલવે સ્ટેશન છે તેમ પણ જણાવ્યું છે। વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ આપણી સાથે છે। વિરમગામને જિલ્લો બનાવવાનો મુદ્દો જ્યારે તેઓ ચૂંટણી લડી રહ્યા હતા ત્યારથી જ તેઓ ઉઠાવી રહ્યા છે। ફરીથી એમની એક માંગ છે કે ભાઈ આ વિરમગામને જિલ્લો બનાવવામાં આવે। હાર્દિક, તમને કેમ લાગે છે કે જિલ્લો બનાવવો જોઈએ? હા, સ્વાભાવિક પહેલાં પણ આ એક સેન્ટર હતું, મેઇન ઓફિસીસ બધા અહીંયા હતા। તમારી માંગણી પહેલાં પણ રહી છે ચૂંટણી સમયે પણ, અને ફરી તમે માંગણી કરી છે। देखो, સૌથી પહેલાં તો રાજ્ય સરકારનો અભિગમ એવો હોય છે કે દરેક વિસ્તારમાં સમાન રીતે વિકાસની પરિભાષા દર્શાવાય। અને જ્યારે 2008-9ની અંદર જ્યારે તત્કાલ મુખ્યમંત્રી તરીકે માન્ય નરેન્દ્રભાઈ હતા ત્યારે બોટાદને આ વગેરે જિલ્લાઓનું નિર્માણ થયેલું। એ સમયે પણ વિરમગામને જિલ્લો બનાવવાની એક મુહિમ હતી, પરંતુ કોઈ કારણોસર એ વખતે બોટાદને જિલ્લો બનાવવામાં આવ્યો। આપણે આમ જનરલી રીતે તમે જુઓ તો વિરમગામ વિધાનસભાની અંદર અત્યારે 3,10,000 મતો છે, એટલે આપણે એવરેજ એવું માનીએ કે 4-4 લાખની પોપ્યુલેશન આ વિસ્તારમાં હશે। સાથે જ આપણે જનરલી એવું માનીએ કે સાણંદ પછી કોઈ ઓટોમોબાઈલ હબ જો કોઈ વિસ્તાર હોય તો આ વિરમગામ વિધાનસભા છે। એટલે મારો માંડલનો જે વિસ્તાર છે ત્યાં મારુતિ, હોન્ડા, બીજી વેન્ડર્સ કંપની ખૂબ મોટા પ્રમાણમાં છે, એટલે પરપ્રાંતિયો પણ એટલી જ મોટી સંખ્યામાં આ વિસ્તારમાં છે। અત્યારે અમે જનરલ એવરેજ એનાલિસિસ કરતા હોઈએ છીએ તો લગભગ 70,000 થી 80,000 પરપ્રાંતિયો આ વિસ્તારની અંદર રહે છે। એટલે આ વિસ્તારના વિકાસની દ્રષ્ટિએ જો વિશેષ આયોજન કરવું હોય તો જિલ્લાની પરિભાષામાં આને સામેલ કરવું જોઈએ। જેમાં આપણે વિરમગામ જિલ્લો બનતો હોય તો એમાં પાટડી દસાડાને આની અંદર જોડી શકીએ। લખતર તાલુકાના જે નળકાંઠા વિસ્તારની અંદર જોડાયેલા ગામો છે એને પણ વિરમગામ જિલ્લાની અંદર સામેલ કરી શકીએ। જો આવી પરિભાષાનું આયોજન રાજ્ય સરકાર ભવિષ્યમાં કરે અને વસ્તી ગણતરીનો અત્યારે આ વર્ષ છે, એટલે વસ્તી ગણતરીના આધારે પણ જો જિલ્લો ડિક્લેર કરવામાં આવે તો વિરમગામ બની શકે તો વિકાસના કામો મોટા પ્રમાણમાં વિસ્તારમાં આવે। તમે જાણો છો કે જિલ્લો બને તો કલેક્ટર ઓફિસ, એસપી ઓફિસ, જિલ્લા પંચાયત, વિશેષ ગ્રાન્ટ આવે, અને અત્યારે વિરમગામ નગરપાલિકા બ વર્ગની નગરપાલિકા છે તો એને મહેસાણાની માફક અ વર્ગની જો નગરપાલિકા બનાવવામાં આવે તો વિરમગામ શહેરને પણ વિકાસની દ્રષ્ટિએ મહત્ત્વની જવાબદારી રાજ્ય સરકાર તરફથી મળે। એટલા માટે ચૂંટણી સમયે પણ અમે એક વાત કરી હતી કે વિરમગામને જિલ્લો બનાવો, અને અહીંયાના જનમાનસમાં છે, એવું નથી કે ખાલી ધારાસભ્ય કે રાજકીય વ્યક્તિ તરીકે આ માંગણી છે, જનમાનસમાં આ વાત છે કે જો વિરમગામ જિલ્લો બને તો ભવિષ્યની અંદર વિરમગામને વિકાસની દ્રષ્ટિએ ખૂબ મોટો લાભ થશે। વિરમગામ શહેરમાં મુનસર તળાવ છે, નળ સરોવર છે, મોટા વિકસિત અને ઐતિહાસિક સ્થળો પણ છે, તો એને પણ જો કડીથી જોડીએ તો હું એવું માનું છું કે વિરમગામને હવે જિલ્લો બનાવવાની બહુ દૂર નથી, અને મને ભરોસો છે માન્ય મુખ્યમંત્રી ઉપર કે ભવિષ્યમાં આ વાત ઉપર આગળ વધવાનું થશે તો વિરમગામને વિશેષ લાભ મળશે। પાયલ ગોટીવાળા મામલે પણ એમનું કહેવું છે કે આ સમગ્ર મામલો જે છે એ મામલામાં કોર્ટે પોતાનો નિર્ણય લઈ લીધો છે અને પાર્ટીએ પણ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી દીધું છે, એટલે એમાં હવે કંઈ બીજું વિશેષ કહેવાનું રહેતું નથી। કેમેરામેન અરવિંદ સોલંકી સાથે સચિન પાટીલ, TV9, વિરમગામ।